ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ફરી એક વખત નવા વિષય સાથે ને અત્યારે જો તમે ન્યૂઝપેપર વાંચ્યું હોય તો એની અંદર તો પેજર બ્લાસ્ટની વાત એ વાંચવા મળે છે, રાઈટ. અને એ પણ ક્યાં ગાડી? લેબેનોનની અંદર હિઝબુલ્લાહ જે ટેરરિસ્ટ ગ્રુપ છે ને જે ટેરરિસ્ટ ગ્રુપમાં જે ત્રાસવાદીઓ આ પેજર વાપરતા હતા એ પેજર બ્લાસ્ટ થયા છે, રાઈટ. અને બહુ ભયંકર એવો એ આખો સીન છે, કારણ કે તમે જાણો છો ઘણા બધા પેજર્સ એ લોકો યુઝ કરતા હતા. અને જો પેજરની સિસ્ટમ આખી સમજીએ, ટેકનોલોજી આખી સમજીએ તો ખ્યાલ આવે કે એમાં ઇન્ટરનેટ નેટવર્કની જરૂર નથી, રાઈટ. અત્યારે આપણે મોબાઈલ પર ઇન્ટરનેટ નેટની જરૂર છે, પણ પેજરમાં જૂના સમયના જે પેજર હતા એક સમય હતો પેજરનો પણ, રાઈટ. અને એ પેજર ની અંદર એ જરૂર પડતી નથી, એ સિસ્ટમની, નેટવર્કની, ટેકનોલોજીની, ઇન્ટરનેટની જરૂર પેજરમાં પડતી નથી. ને એ લોકો હિઝબુલ્લાના ટેરરિસ્ટ આ બધા પેજર વાપરી લેલા. અને ઇઝરાયેલે કંઈક એવું કર્યું કે એમના પેજર ગરમ થયા અને બ્લાસ્ટ થયા, રાઈટ. એની અંદર તો શું હોય, સર્કિટ હોય ને અલગ અલગ બીજી નાની નાની બધી સિસ્ટમ હોય, રાઈટ. અને એ જ આખું બ્લાસ્ટ થઈ જાય એટલે એક બોમ્બ જેવું આખું બ્લાસ્ટ થાય, રાઈટ. અને ઇઝરાયેલે એવું કર્યું કે એમની બેટરીઓ ગરમ થઈ ગઈ અને બેટરીઓ એટલી હદે ગરમ થઈ કે પછી એ આખું પેજર જ બ્લાસ્ટ થઈ ગયું, રાઈટ. આ તો જસ્ટ શરૂઆત છે. અત્યાર સુધી સોફ્ટવેરને હેક કરવા માટે તમે પેગાસસ નામ ગત દિવસોમાં આપણે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું, રાઈટ. હમણાં થોડા દિવસ પહેલાં આખી માઇક્રોસોફ્ટની સિસ્ટમ હેક થઈ ગઈ હતી, અથવા જેને કહેવાય કે કોલેપ્સ થઈ ગઈ હતી, ને એના લીધે આખી દુનિયામાં અફરાતફરી થઈ ગઈ હતી, રાઈટ. પણ આ બધાની પાછળ જો મુખ્ય કોઈ કારણ હોય તો એ તો ઇઝરાયેલ છે, રાઈટ. કેમ? કારણ કે એ ટેકનોલોજી બધી એના અંડરમાં છે, રાઈટ. આપણે જે નેટ યુઝ કરીએ છીએ એકચ્યુઅલી એ સર્વર, એ ડોમેસ્ટિક સર્વર, ત્યાર પછી આપણું રિજિયન સર્વર આવે, સિટી વાઇઝ સર્વર આવે, રિજિયન સર્વર આવે, અને ત્યાર પછી નેશનલ સર્વર આવે, ત્યાર પછી કોન્ટિનેન્ટલ સર્વર આવે, અને ત્યાર પછી ઇન્ટરનેશનલ સર્વર આવે, રાઈટ. અને એ ઇન્ટરનેશનલ સર્વર ન્યુયોર્કમાં છે, રાઈટ. અને એની ઉપરનો કંટ્રોલ કોનો છે? અમેરિકા અને ઇઝરાયલનો કંટ્રોલ છે, બીજા કોઈનો કંટ્રોલ નથી. અને એટલે આપણે જે નેટ યુઝ કરીએ છીએ એમાં આઈપી એડ્રેસ હોય છે, અને આઈપી એડ્રેસથી મારા ને તમારા મોબાઈલની ઓળખ એ ખ્યાલ આવી જાય, અથવા આઈપી એડ્રેસથી ખબર પડે કે કેટલું નેટ યુઝ થાય છે, શું નેટ યુઝ થાય છે, ક્યાં યુઝ થાય છે, ખબર પડે, રાઈટ. પણ પેજરમાં એ સિસ્ટમ હોતી નથી. પેજર આખું જે ચાલે છે એ અલગ સિસ્ટમથી જ ચાલે છે. જે લોકોએ ગત વર્ષોમાં પેજર યુઝ કર્યું છે એમને ખબર છે, રાઈટ. અને એ પેજરની અંદર બ્લાસ્ટ થયા એટલે કે ટેકનોલોજી હવે ભયાવહ પણ થઈ રહી છે. અને એની પાછળનું કારણ ઇઝરાયેલની જે નીતિ છે સ્વ બચાવને માટેની એ છે, રાઈટ. અને આવતા દિવસોમાં આ બાબત બનશે, વધશે, રાઈટ. જે રીતે પેગાસસ એમણે સોફ્ટવેર જે ડેવલપ કર્યું, આપણા મોબાઈલની અંદર ઘૂસી જાય અને આપણા મોબાઈલનો બધો જ ડેટા એ હેક કરતું હોય, રીડ કરતું હોય અને આગળ ફોરવર્ડ પણ કરતું હોય, આપણને ખબર ના પડે, રાઈટ. એ પેગાસસ, બરાબર, એ સિસ્ટમ એ ઇઝરાયેલે ડેવલપ કરીને આખી દુનિયાભરમાં વપરાય છે અત્યારે અલગ રીતે. એ જ રીતે, રાઈટ, એક સમય આવશે કે જ્યારે ઇઝરાયેલ એ આખી દુનિયાને હેક કરી કાઢશે અને આખી દુનિયા એની સામે પડશે. બાઇબલ કહે છે, હું નથી કહેતો, રાઈટ. કેમ? કારણ કે અત્યારે ઇઝરાયેલનો જે હોલ્ડ છે એ ધારે તો તમે ને હું જે ગૂગલની સર્વિસીસ, બધી જ સર્વિસીસ, એ ગૂગલ મેપ હોય કે ગૂગલ લોકેશન હોય કે ગૂગલને આપણે મેલ યુઝ કરતા હોઈએ કે પછી જીમેલ યુઝ કરતા હોઈએ કે ફોટો સેવ કરવાને માટે યુઝ કરતા હોઈએ, દરેક સિસ્ટમ ગૂગલની, રાઈટ. ઘણી બધી સિસ્ટમ છે, આપણે તો જસ્ટ નોર્મલ જે સિસ્ટમ વાપરીએ છીએ એની જ વાત કરું છું, રાઈટ. એ ગૂગલને પણ જો એ પેએબલ કરી દે ને, કમ્પલસરી કરી દે પેએબલ, તોય આપણી આઈ બને, રાઈટ. અત્યારે ઘણી સર્વિસીસ પેએબલ છે અને ઘણા એનો લાભ લેતા હોય છે, રાઈટ. પણ જો એ પેએબલ થઈ જાય આખી સિસ્ટમ, તો બી આપણને તકલીફ પડે. કેમ? કારણ કે તમે ને હું જે યુઝ કરીએ છીએ સિસ્ટમ, એ વોટ્સઅપ યુઝ કરીએ કે પછી ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ, એની પાછળ મેલ આઈડી જોઈએ, અને એ બી જીમેલ આઈડી જોઈએ. અને જીમેલ આઈડી એટલે ગૂગલ, રાઈટ. એટલે ટેકનોલોજી આશીર્વાદિત પણ છે અને ટેકનોલોજી અભિશાપ પણ છે,
યુઝ કઈ રીતે થાય છે અને મિસયુઝ કઈ રીતે થાય છે એના પર આખી બાબત ડિપેન્ડ કરે છે, રાઈટ. અને એટલે હવે ઇઝરાયેલે આ નવી ટેકનોલોજી સાથે, નવી સિસ્ટમ સાથે, નવા વ્યૂ સાથે લડાઈ લડવાનું શરૂ કર્યું ને એના લીધે હિઝબુલ્લાના ઘણા બધા આતંકવાદીઓ અત્યારે કહેવાય કે હોસ્પિટલાઇઝ થયેલા છે, રાઈટ. એક નાના ઇન્સિડન્સ લાગે આપણને, બટ ઇટ્સ એને કહી શકીએ આપણે કે આંખો ઉઘાડનારો છે. કેમ? કારણ કે હવે ગન પકડીને એને આર્મી મોકલવાની જરૂર નથી રહેતી. કેમ? કારણ કે હવે આવી લડાઈ જે લડાઈ છે એ તો બિયોન્ડ બોર્ડર લડાતી હોય છે, રાઈટ. અને એના લીધે હિઝબુલ્લા અત્યારે ભોગ બન્યું છે. લેબેનોનની અંદર હિઝબુલ્લા એ સત્તાધારી પક્ષ છે, યાદ રાખીએ. આમ બહાર ટેરરિસ્ટ પક્ષ કહેવાય, રાઈટ, પણ લેબેનોનની અંદર એ મુખ્ય સત્તાધારી પક્ષની સાથે જોડાયેલું છે. અને એટલે હિઝબુલ્લા એટલે ત્યાં તો સામાન્ય વ્યક્તિ અથવા સામાન્ય પક્ષ ગણવામાં આવે છે, રાઈટ. બટ એ સાથે સાથે ટેરરિસ્ટ પ્રવૃત્તિ પણ કરે છે. અને એ ઇઝરાયલ પર અત્યારે જે રીતે ફાઇટ ચાલી રહી છે એમાં બહુ મોટી બાબત છે. આનો જવાબ નહીં આપી શકાય કારણ કે ઇઝરાયલ ટેકનોલોજીથી ભરપૂર છે. મિડલ ઇસ્ટ, મધ્ય પૂર્વ મેક્સિમમ ઇઝરાયલ પર ડિપેન્ડેબલ છે. મધ્ય પૂર્વની એક લિફ્ટ બી ઇઝરાયલની ટેકનોલોજી વગર અત્યારે ચાલી શકે નહીં એવી સ્થિતિ છે. એટલે તો અત્યારે તમે સાઉદી અરેબિયા જુઓ, જોર્ડન જુઓ, ઇજિપ્ત જુઓ, રાઈટ, કે જે મુખ્ય દેશોમાંના દેશો છે મધ્ય પૂર્વના, પણ અત્યારે ચૂપ થઈને બેઠા છે, શાંત થઈને બેઠા છે. કારણ કે ટેકનોલોજીનો પાવર ઇઝરાયલ પાસે બહુ ખતરનાક છે ને આ એનું જસ્ટ પાસેરાની પહેલી પૂણી છે, શરૂઆત છે, રાઈટ. અને જેમ સમય આગળ વધતો જશે, પરિસ્થિતિઓ ડેવલપ થતી જશે, બાઇબલ કહે છે આપણો ગ્રેસ પીરિયડ પૂરો થઈ જશે, કૃપાનો સમય પૂરો થઈ જશે, મંડળી વિશ્વાસીઓનો સાર્વત્રિક જે મંડળીનો સમૂહ છે એ ઉંચકાઈ જશે અને ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે, ત્યારે તો આ પૂરજોશમાં ચાલતું હશે, રાઈટ. પ્રભુ તમને આ બાબતો સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. બાય બાય. માય સેલ્ફ સિરીસ ક્રિસ્ટી. સી યુ અગેન.